આપણી તુવેરની બાફેલી દાળ છે, એટલે આપણે હવે શીખીશું ગુજરાતી દાળ કેવી રીતના બનાવવાની. એમાં આપણે બોસ ફેરવીને એક રસ કરીશું. હવે એમાં પાણી નાખીને આપણે કન્સિસ્ટન્સ સેટ કરીશું. ત્યારબાદ એમાં ધાણા જીરું, હળદર, મરચું, ખટાશ માટે આંબોળિયા નાખીશું, મીઠું સ્વાદ અનુસાર અને ગળપણમાં ગોળ નાખીશું. હવે આપણે ગેસ પર દાળ ઉકળવા મૂકી દીધી છે. દાળ ઉકળે એટલે એમાં આપણે વઘાર કરીશું. ઉકળે છે તો એમાં થોડું આપણે આદું નાખીશું અને હવે વઘાર કરીશું. વઘારમાં સૌ પ્રથમ આપણે પહેલા રાઈ લઈશું. રાઈ તતળે એટલે મેથી લઈશું. મેથી સ્લાઇટ શેકાય એટલે એમાં લીમડો નાખીશું અને છેલ્લે હિંગ નાખીશું. હિંગ નાખ્યા બાદ આપણે થોડું વઘારમાં લાલ મરચું નાખીશું, જેનાથી દાળનો કલર એકદમ સરસ આવશે. પછી વઘાર થઈ ગયો એટલે હવે આપણે દાળમાં ઉમેરી દઈશું અને આપણે સરસ ઉકળવા દઈશું. અને એમાં ઉકળતી વખતે જ આપણે ધાણા ધોઈને અંદર ઉમેરી દઈશું, એટલે ધાણાથી એનો ટેસ્ટ સરસ આવશે. હવે આપણી દાળ ઉકળીને રેડી થઈ ગઈ છે. થોડી ઘટ થાય ત્યાં સુધી ઉકાળવાની. તમારી દાળની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે 5 થી 10 મિનિટ ઉકાળવાની. અને જુઓ, હવે આપણી ગુજરાતી દાળ ખાવા માટે ગરમ ગરમ રેડી છે. આ છે આપણી ગુજરાતી દાળ જે ભાતમાં ખાવા માટે રેડી છે, ખટ્ટી મીઠી.